નમસ્કાર મિત્રો, આપણે ફરી પાછા આજે એકત્રિત થયા છે વિદ્યુત રસાયણની વાત કરવા માટે. આપણે આગળના વિડિયો લેક્ચરમાં જ્યારે વાત કરી હતી ત્યારે એમાં વાહકતા સમજવા માટે જુદી જુદી 4 પરિભાષાઓ અવરોધ, અવરોધકતા અથવા તો પ્રતિરોધકતા, વાહકતા, વિશિષ્ટ વાહકતા એની આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછી સુવાહક, અવાહક, અર્ધવાહક, એના પછી આપણે વાત કરી હતી ધાત્વિક વાહકતા અને આયનીય વાહકતા. ધાત્વિક વાહકતામાં આપણે એ વાત કરી હતી કે ધાતુઓમાં થતા વિદ્યુતના વહન એટલે કે ઘન પદાર્થોમાં થતા વિદ્યુતના વહન ધાત્વિક વાહકતા કહેવાય, જે મુક્ત ઇલેક્ટ્રોનને આભારી છે. જ્યારે દ્રાવણમાં થતા વિદ્યુતનું વહન એટલે કે એમાં ઉત્પન્ન થતા આયનોને આભારી હોય છે, માટે આયનીય વાહકતા કહેવાય છે. તો આપણે હવે આગળ વાત કરવાની છે વાહકતા કોષની. પહેલો પ્રશ્ન એ કે આ કોષની જરૂરિયાત શું કરવા પડી એ મારે સમજાવવું છે. તો જેવી રીતે ધાત્વિક વાહકતાની વાત કરી હતી કે ભાઈ ધાત્વિક વાહકતા, ધાતુમાં વાહકતા નક્કી કરવી હોય તો શું કરવું પડે? તો કે અવરોધ નક્કી કરવો પડે. હવે અવરોધ કેવી રીતે નક્કી થાય? તો કે ભાઈ પરિપથ જોડીને વિસ્ટર્ન બ્રિજથી તમે જો જોડી દો તો વિસ્ટર્ન બ્રિજની મદદથી અવરોધ મળે, અવરોધ પરથી વાહકતા મળી જાય. આ સીધો રસ્તો. પણ આયનીય વાહકતા નક્કી કરતી વખતે આયનીય વાહકતા નક્કી કરતી વખતે જે તકલીફો ઉત્પન્ન થાય એની આપણે ચર્ચા કરીએ કે શું તકલીફ ઉત્પન્ન થાય. તો કે પહેલી જ વસ્તુ તો કે દ્રાવણને સીધું વિસ્ટર્ન બ્રિજ સાથે જોડી શકાતું નથી. આ પહેલી તકલીફ ઉત્પન્ન થાય કે દ્રાવણને ડાયરેક્ટ તમે વિસ્ટર્ન બ્રિજની મદદથી તો વિસ્ટર્ન બ્રિજ સાથે જોડી ન શકો જેવી રીતે ધાતુને જોડી શકો. અને બીજી તકલીફ શું પડે? તો કે ભાઈ ડાયરેક્ટ પ્રવાહ ડીસી પ્રવાહથી દ્રાવણના સંગઠનમાં ફેરફાર થાય છે. એટલે કે દ્રાવણની સાંદ્રતા બદલાય છે. તમે ડાયરેક્ટ પ્રવાહ પસાર કરો તો આયનીકરણ વધુ થઈ શકે, ઓછું થઈ શકે. તેના કારણે આયનોની સાંદ્રતા બદલાય જાય. જો આયનોની સાંદ્રતા બદલાય જાય તો વાહકતા સાચી તમને મળે નહીં. એટલે આ બે તકલીફો જે છે એ બે તકલીફો એ વાહકતા નક્કી કરવા માટે, આયનીય વાહકતા નક્કી કરવામાં તકલીફ પડતી. તો આ સમસ્યાનું નિરાકરણ શું કર્યું? તો કે ભાઈ પેલું નિરાકરણ આ જે તકલીફ હતી તો એમાં તકલીફ શું હતી? તો કે ડીસી પ્રવાહ વાપરો તો તેની જગ્યાએ એસી પ્રવાહ કરી નાખ્યો. એસી પ્રવાહ વાપરવાથી જે સંગઠનમાં ફેરફાર થાય ન થાય, એટલે પહેલી સમસ્યાનું નિરાકરણ. અને બીજી સમસ્યા વિસ્ટર્ન બ્રિજ સાથે જોડવું કેવી રીતે? તો તેના માટે જે છે એ વાહકતા કોષનું નિર્માણ છે. દ્રાવણોને વિસ્ટર્ન બ્રિજ સાથે જોડવું કેવી રીતે? આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે વાહકતા કોષ જે છે એ વાહકતા કોષનું નક્કી છે. બરાબર? તો આ વાહકતા કોષ જે છે એ વાહકતા કોષની આપણે હવે વાત કરવાની છે. હવે વાહકતા કોષ, જુદા જુદા પ્રકારના વાહકતા કોષ આવે, જેમાં આપણે બે પ્રકારના વાહકતા કોષ ડાયાગ્રામમાં તમને સમજાવું. એક આ કાચની નળી હોય L લંબાઈ ધરાવતી, અને આ કાચની નળીની અંદર બંને છેડાની સામે પ્લેટિનિયમના વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા હોય. બંનેને એકબીજાથી L જેટલા અંતરે બંને પ્લેટિનિયમ વિદ્યુત ધ્રુવોને, આ પ્લેટિનિયમ વિદ્યુત ધ્રુવ આ બંને છેડા છે એને પછી તમે પરિપથ પૂર્ણ કરી શકો ને જોડી શકો છો. પરિપથ અને આમની અંદર યોગ્ય સાંદ્રતા ધરાવતું વિદ્યુત વિભાજનનું દ્રાવણ એટલે આ એક રીત થઈ, એક વાહકતા કોષ તૈયાર છે. બીજો વાહકતા કોષ છે આ પ્રકારનું નળાકાર પાત્ર જે છે, આ પ્રકારનું
નળાકારનું પાત્ર, એમાં પ્લેટિનિયમ ને વિદ્યુત ધ્રુવો. અહીંથી પરિપથ પૂર્ણ કરવાનો. આ પ્લેટિનિયમ વિદ્યુત ધ્રુવ અને નળાકારમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, યોગ્ય વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કરવાનું. આ દ્રાવણ બને છે. તો આ બે પ્રકારના વાહકતા કોષ જે છે, બે પ્રકારના વાહકતા કોષ થયા. અહીંયાથી બંનેને તમે પરિપથ પૂર્ણ કરી શકો છો અને વિસ્ટન બ્રિજ સાથે જોડી શકો છો. તો ધારો કે વિસ્ટન બ્રિજમાં અવરોધ R મળે છે. અવરોધ R મળે છે. તો આપણે આગળના વિડિયો લેક્ચરમાં વાત કરી હતી કે અવરોધ R શું લખી શકાય? તો કે ρ * L/A લખી શકાય. ρ * L/A. પણ ρ આપણને ખબર છે, તો ρ શું થશે? 1/K * L/A. R = ρ * L/A. ρ એટલે પ્રતિરોધકતા, તો વિશિષ્ટ અવરોધ, જેને 1/K કપ્પા વડે દર્શાવી શકાય. તો આ K છે એને સામેની બાજુ ગુણાકારમાં લઈ જાઓ, તો K = શું થશે? 1/R * L/A. પણ 1/R = શું થશે? તો કે વાહકતા G. આ વિશિષ્ટ વાહકતા. K એટલે શું થશે? વિશિષ્ટ વાહકતા. અને G એટલે શું થશે? ખાલી વાહકતા into L/A. જ્યાં L/A બરાબર વાહકતા કોષનો કોષ અચળાંક. કહેવાય છે. L/A ને વાહકતા કોષનો કોષ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. માટે સમીકરણ જો આપણે લખવું હોય તો એવું લખી શકાય કરી કે K = G * કોષ અચળાંક. K = G * L/A બરાબર શું થશે? તો કે જે પણ કોષ તમે વાપરો છો એ કોષનો કોષ અચળાંક થશે. કોષ અચળાંકને G* વડે દર્શાવે છે. તેથી G * G*. K = શું થશે? G * G*. G* એટલે શું થશે? કોષ અચળાંક થશે. ક્લિયર છે વસ્તુ? તો K = G * G* થાય. G એટલે વાહકતા, K એટલે વિશિષ્ટ વાહકતા અને G* એટલે કે કોષ અચળાંક. ન્યુમેરિકલ્સ માટે અગત્યનું સૂત્ર આપણને પ્રાપ્ત થયું છે. પણ હવે કોષ અચળાંક જે છે મેળવવો કેવી રીતે? તો તમે લંબાઈ L અને આડછેદનું ક્ષેત્રફળ એ જો જાણતા હોય તો તમે મેળવી શકો. પણ એ માપન જે તમે કરો, આ લંબાઈ L અને આડછેદનું ક્ષેત્રફળ, એ ભરોસાપાત્ર ના હોય, એક્યુરેટ વેલ્યુ ન મળે. તો તમારે એક્યુરેટ વેલ્યુ મેળવવી તો શું કરવું? G* ની સાચી વેલ્યુ મેળવવી છે મારે, એક્યુરેટ વેલ્યુ. તો શું કરવું પડે મારે? તો કે આપણે એવું કરી શકાય કે આ દ્રાવણ જે છે એ દ્રાવણ જ્ઞાત અવરોધ ધરાવતું, જ્ઞાત અવરોધ કે વાહકતા ધરાવતું, યોગ્ય સાંદ્રતા ધરાવતું દ્રાવણ ભરીને G* મેળવી શકો. સામાન્ય રીતે જે છે N/10 મોલર KCl નું પ્રમાણિત દ્રાવણ, N/10 KCl નું પ્રમાણિત દ્રાવણ એટલે કે 0.1 નોર્મલ પોટેશિયમ ક્લોરાઇડ નું પ્રમાણિત દ્રાવણ એ ભરવામાં આવે. એટલે આની અંદર શું કરવાનું? તો કે ભાઈ 0.10 મોલર KCl નું દ્રાવણ તમે ભરો. એનો અવરોધ તમે જાણતા હશો એટલે વાહકતા તમને ખબર હશે. એટલે K અને G ની વેલ્યુ તમને જાણીતા હશે, જ્ઞાત હશે. તો એના પરથી તમને શું મળી જશે? આનો G* મળી ગયો. વાહકતા કોષનો કોષ અચળાંક. એટલે દરેક વાહકતા કોષનો કોષ અચળાંક નિશ્ચિત હોય જે આ રીતે નક્કી કરવામાં આવે. અને હવે પછી શું કરવાનું? તો કે હવે પછી આમાં દ્રાવણો ભરો જુદા જુદા અને તમે વાહકતા નક્કી કરી શકો. બરાબર? તો કોષ અચળાંક મેળવવો કેવી રીતે? તો કે 0.1 નોર્મલ N/10 નોર્મલ
HCl નું પ્રમાણિત દ્રાવણ એમાં ભરવામાં આવે અને એના પરથી તમે G સ્ટાર નક્કી કરી શકો છો. તો આ આખી એની પ્રાયોગિક રચના છે. હવે આપણે સર્કિટની મદદથી સમજીએ કે પરિપથ જે છે એ પરિપથ સર્કિટની મદદથી અવરોધ કેવી રીતે નક્કી કરવો. તો કે ભાઈ વિસ્ટન બ્રિજ માટેનો પરિપથ તમને ખ્યાલ છે. અહીંયા સંતુલિત કરવા માટે ડિટેક્ટર, જ્ઞાત અવરોધ ધરાવતો દ્રાવણ, આ બાજુ અવરોધ પેટી જેનું મૂલ્ય ચલિત હોય, વેરિયેબલ તમે કરી શકો છો. આ આખો પરિપથની રચના થઈ. આ R1 માં આપું છું જે શોધવાનું છે. એટલે કે વાહકતા કોષ કોષનો આ R2 ચલિત મૂલ્ય વેરિયેબલ તમે ચેન્જ કરવાનું છે, કરી શકો. R3 અને R4 પહેલેથી જ્ઞાત અવરોધ એ અવરોધ પેટીમાં જોડવામાં આવે અને વચ્ચે જે છે આ ડિટેક્ટર જેને સંસૂચક કહેવામાં આવે છે. એટલે પરિપથ તમારો બેલેન્સમાં આવે છે કે નહીં એ ડિટેક્ટર કોઈ લાઇટ હોઈ શકે છે અથવા તો કોઈ સાંભળવાળું મશીન હોઈ શકે જેના કારણે તમે વોઇસ નક્કી કરી શકો. તો ડિટેક્ટર સંસૂચક જે છે અહીંયા જોડવામાં આવે. હવે પરિપથ જ્યારે બેલેન્સિંગ થશે, R3 R4 ફિક્સ હશે, R1 ગોતવાનું છે કે તમારે R2 નું ચલિત મૂલ્ય લઈને ડિટેક્ટરની મદદથી નક્કી કરવાનું. જો એક કોમન અવાજ આવવાનું શરૂ થઈ જાય અથવા તો બંધ થઈ જાય અથવા તો જો લાઇટ હોય તો લાઇટ થાય, તેનો અર્થ એવો થાય કે પરિપથ તમારો બેલેન્સમાં છે. એ બેલેન્સિંગ જે કહેવાય એને પરિપથનો નલ પોઈન્ટ અથવા તો સંતુલિત પરિપથ છે. નલ પોઈન્ટ સમય નલ પોઈન્ટ કેવી રીતે નક્કી થશે મિત્રો? R3 R4 જ્ઞાત હોય, R1 શોધીએ છે, R2 વેરિયેબલ કરવાનો અને ડિટેક્ટરની મદદથી નક્કી કરવાનું કે તમારો પરિપથ બેલેન્સિંગ થયો કે નહીં. એ ડિટેક્ટર નક્કી કરીને કહેશે કે થઈ ગયો છે. તો એ જ્યારે નલ પોઈન્ટ આવે આ સમયે R1/R3 નલ પોઈન્ટ સમયે R1/R3 R2/R4 થાય. R1/R3 R2/R4 થાય. તેથી તમે R1 ગોતો છો અને ધારો કે કરતા બનાવો છો. R1 શું થશે? તો કે R2 × R3/R4. આનો તમારે કોઈ જગ્યાએ લગભગ ઉપયોગ નહીં આવે પણ આપણને આપેલી છે માહિતી એટલે વાત કરી છે. મુખ્ય જે ઉપયોગ તમારે આવવાનો છે સૂત્રમાં એ આવવાનો છે K = G × G સૂત્ર. બરોબર. તો આ વાહકતા કોષની આપણે વાત કરી. વાહકતા કોષની જરૂરિયાત શું પડી એની ચર્ચા મેં તમને કરી. વાહકતા કોષની મદદથી દ્રાવણોની આયનની વાહકતા G K કેવી રીતે નક્કી કરવું અને આ પરિપથ વિસ્ટન બ્રિજનો શું છે એની આપણે વાત. હવે પછી જે છે આપણે આના પછીના ટોપિકમાં ખૂબ અગત્યની ચર્ચા ન્યુમેરિકલ્સ માટે કરવાની છે એની આપણે હવે ચર્ચા કરશું. બરોબર છે? જુઓ ચાલો તો આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે વાહકતા કોષની મદદથી આયનીય દ્રાવણો અથવા તો આયનીય વાહકતા નક્કી કરી શકાય. પણ કોઈ એક જ વિદ્યુત વિભાજ્ય ધારો કે પદાર્થ હોય તો કોઈ એક જ દ્રાવકમાં જુદા જુદા વિદ્યુત વિભાજ્યની વાહકતા જુદી જુદી જોવા મળે છે. તો એ સ્વાભાવિક વસ્તુ છે. કારણ તો કે વાહકતા જે છે એ વાહકતા
એ ઉત્પન્ન થયેલા આયનોના કદ અને ભાર પર આધાર રાખે છે એક જ દ્રાવક માટે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય તેમની વાહકતા તમને જુદી જુદી મળશે. આ જુદી જુદી વાહકતાનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો કે ભાઈ એમાં ઉત્પન્ન થયેલા આયનો જે છે એ આયનના કદ અને એમનો વીજભાર એ તમને જુદો જુદો જોવા મળવાનો. આના કારણે એની વાહકતા જુદી જુદી જોવા મળશે. આના માટે તેથી એક નવી ભૌતિક રાશિ જે છે એ નવી ભૌતિક રાશિ અસ્તિત્વમાં આવીને એ નવી ભૌતિક રાશિ છે મોલર વાહકતા. મોલર વાહકતા જેને લેમ્બડા એમ વડે દર્શાવે. લેમ્બડા ગ્રીક શબ્દ છે. અને તુલ્ય વાહકતા લેમ્બડા ઇક્વિવેલન્ટ. લેમ્બડા એમ અને લેમ્બડા ઇક્વિવેલન્ટ. આપણે પહેલાં મોલર વાહકતાની વાત કરીએ એના પરથી તુલ્ય વાહકતા ખબર પડશે. તો મોલર વાહકતાને વ્યાખ્યાયિત કરવી હોય તો કેવી રીતે વ્યાખ્યા કરી શકાય? વ્યાખ્યાયિત શું થશે એની વ્યાખ્યા? તો કે 1 ગ્રામ મોલ જેટલા વિદ્યુત વિભાજ્ય પદાર્થના વિદ્યુત વિભાજનથી ઉત્પન્ન થયેલા આયનોની વાહકતાને મોલર વાહકતા કહેવાય છે. 1 ગ્રામ મોલ એટલે 1 મોલ પદાર્થ થયો કહેવાય. 1 મોલ કોઈ પણ પદાર્થ હોય અને એના વિદ્યુત વિભાજનથી જે આયનો ઉત્પન્ન થાય એ આયનોની વાહકતાને તેની મોલર વાહકતા તરીકે વ્યાખ્યાયિત કરી શકવામાં આવે છે. તેથી મોલર વાહકતા જે છે એના માટે સૂત્ર લેમ્બડા એમ ઇઝિકલ ટુ કે ઇન્ટુ વી થશે. લેમ્બડા એમ ઇઝિકલ ટુ કે ઇન્ટુ વી, જ્યાં કે બરાબર શું થશે? વિશિષ્ટ વાહકતા અને વી એટલે શું થશે? તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણનું કદ. વિદ્યુત વિભાજ્ય દ્રાવણનું કદ એટલે આને આપણે આપીએ છીએ સમીકરણ નંબર 1. બરાબર. હવે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માટે આપણને ખબર છે કે ભાઈ દ્રાવણની સાંદ્રતા મોલારિટી એકમમાં એમ બરાબર શું લખી શકાય? તો કે મોલના છેદમાં કદ એટલે કે N/V. જ્યાં V અહીંયા આપણે લીટરમાં હું અત્યારે વાત કરું છું, લીટરમાં N/V. પણ મોલર વાહકતાની વ્યાખ્યામાં કેટલા મોલ લઈએ છીએ આપણે? 1 મોલ. તેથી N બરાબર શું લખી શકાય? 1 લખી શકાય. તો મોલારિટી બરાબર શું થશે? 1/V થાય. વીને કરતા બનાવો તો વી બરાબર શું થશે? 1/m. એમ અથવા તો આપણે કોન્સન્ટ્રેશન સી તરીકે લઈ શકાય. તો વીની કિંમત સમીકરણ નંબર 1માં મૂકો. વીની કિંમત સમીકરણ નંબર 1માં મૂકો છો તો લેમ્બડા એમ બરાબર શું લખી શકશું? કે ઇન્ટુ 1/m અથવા તો 1/c. k/c લખું છું. દાખલા ગણવા માટે અગત્યનું સૂત્ર. લેમ્બડા એમ બરાબર શું થશે? મોલર વાહકતા બરાબર વિશિષ્ટ વાહકતાના છેદમાં દ્રાવણની સાંદ્રતા મોલારિટી એકમમાં છે અને અહીંયા આપણે કદ લીટરમાં લીધેલું છે. હવે ખાસ ધ્યાન આપજો, એકમ તારવ્ય છે. લેમ્બડા એમનું આપણે એકમ તારવ્ય છે તો લખીએ લેમ્બડા એમના એકમની તારવણી. બરાબર. ચાલો, તેથી લેમ્બડા એમ બરાબર K/C. કે એટલે વિશિષ્ટ વાહકતા. વિશિષ્ટ વાહકતા શેમાં લખીએ છીએ આપણે? સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ. સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ આપણે લખીએ છીએ, તમને ખ્યાલ છે. તો આ મીટરમાં લીધું છે એટલે મીટર ઇનવર્સ. સી એટલે સાંદ્રતા. શેમાં લીધી છે? મોલારિટીમાં. શેમાં લીધી છે આપણે? મોલારિટીમાં. તો મોલારિટી બરાબર શું થાય? મોલ પ્રતિ લીટર.
ફી બરાબર મોલારિટી બરાબર મોલ પ્રતિ લીટર, કારણ કે દ્રાવણનું કદ લીટરમાં લીધું છે મેં અહીંયા, એટલે અહીંયા શું લખી શકાય આપણે? મોલના છેદમાં લીટર, છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. તો લેમડા એમનું સૂત્ર સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ ઇન્ટુ લીટર ઇન્ટુ મોલ ઇન્વર્સ લખી શકાય? તો કે લખી શકાય, પણ આ હજી એસઆઈ એકમ નથી આવ્યો, કારણ કે લીટર એસઆઈ એકમનો ભાગ નથી. તો હવે આપણે લીટરમાં એને કન્વર્ટ કરવું છે, તો શું કરશું? જાન આપો. લીટર અને મીટર વચ્ચેનો સંબંધ અહીંયા તમને ખબર હોવી જોઈએ. તો આપણને ખબર છે કે 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય, અથવા તો 1000 ml, 1 ml બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ થાય. 1000 ml 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ડેસીમીટર ક્યુબ લખાય ને. અને ડેસી એટલે કેટલા છે? 10⁻⁻1. તો ઇઝિકલ ટુ શું થશે? 10⁻³ મીટર ક્યુબ. આમાં કોઈને તકલીફ હોય તો બોલો. 1 લીટર બરાબર 1000 ml થાય. ml ને સેન્ટીમીટર ક્યુબમાં લખી શકાય, 1000 સેન્ટીમીટર ક્યુબ થયું. 1000 સેન્ટીમીટર ક્યુબ એટલે 1 ડેસીમીટર ક્યુબ થાય, બરોબર? ડેસી એટલે 10⁻⁻1. તમને એમ થશે તો એ 10⁻³ કેમ આવ્યો? તો કે ભાઈ ડેસીમીટર એનો પાછો -3 છે. ડેસી એટલે કેટલા? 10⁻³ મીટર માઇનસ ક્યુબ. ક્લિયર છે બધાને? તો કે આ ક્લિયર છે. ડેસીમીટર ક્યુબ. તો અહીંયા લીટરની કિંમત છે એની જગ્યાએ આપણે 10⁻³ લખી શકીએ. તેથી લેમડા એમ ઇઝિકલ ટુ સિમેન ઇન્ટુ મીટર ઇન્વર્સ. લીટરની જગ્યાએ લખીએ છીએ 10⁻³ મીટર ક્યુબ ઇન્ટુ મોલ ઇન્વર્સ, બરાબર? -3 છે, તેથી શું થશે? તો કે લેમડા એમ ઇઝિકલ ટુ સિમેન્સ કેન્સલ થઈ જશે, મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ ઇન્ટુ 10⁻⁻3. તેથી ફાઇનલ સમીકરણ આપણું શું લખી શકાય? તો કે લેમડા એમ ઇઝિકલ ટુ K/1000 ઇન્ટુ સી સિમેન મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. સિમેન મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. એટલે સૂત્રમાં તમારે ખાસ ધ્યાન રાખજો અહીંયા કે જો તમારા સૂત્રમાં સમજજો, જો તમારા દાખલા ગણતી વખતે સૂત્રમાં કેની વેલ્યુ સિમેન ઇન્ટુ મીટરમાં આપેલી હોય તો 1000 અહીંયા નીચે આવશે. તો લેમડા એમ બરાબર કેના છેદમાં 1000 ઇન્ટુ સી વાપરવું. હવે ધારો કે કેની વેલ્યુ એ સેન્ટીમીટરમાં આપે છે, કેની વેલ્યુ સેન્ટીમીટરમાં આપે છે, તો શું થશે? તો લેમડા એમ બરાબર સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સની જગ્યાએ સિમેન ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ છેદમાં મોલ પ્રતિ લીટર. તો છેદ હવે જોજો જરા, છેદનો છેદ અંશમાં. લેમડા એમ બરાબર સિમેન્સ મીટર ઇન્વર્સ મોલ ઇન્વર્સ લીટર, પરંતુ 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય. જોયું છે અહીં સેન્ટીમીટર સાથેનો સંબંધ છે, તો મારે કેટલા મૂકવા પડે? 1000 મૂકવા પડશે. તો લેમડા બરાબર સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ મોલ ઇન્વર્સ ઇન્ટુ 10⁻³ સેન્ટીમીટર ક્યુબ. -1 કેન્સલ. તો 1000 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. તો બીજું સૂત્ર આપણને અહીંયા મળે તો લેમડા એમ બરાબર 1000 ગુણ્યા K/C અને સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ મોલ ઇન્વર્સ. તો બે ફોર્મ્યુલા મળ્યા, એકમાં 1000 ઉપર છે, એકમાં 1000 નીચે છે. સૂત્ર કયું વાપરવું? આ કન્ફ્યુઝન ન થાય, ધ્યાન રાખજે. અહીંયા ન્યુમેરિકલ્સ ગણતી વખતે કન્ફ્યુઝન થશે જ કે સર આ બંનેમાંથી સૂત્ર કયું વાપરવું? એકમાં 1000 ઉપર છે, એકમાં 1000 નીચે છે, તો ખબર કેવી રીતે પડશે તમને કયું સૂત્ર વાપરવું? તો એ ખબર પડશે તમને અહીંયા કેના એકમ પરથી. કે તમારો કયા એકમમાં આપેલો છે તેને આધારે.
અથવા તો જવાબ તમારે જે જોઈએ છે સેન્ટીમીટરવાળામાં જોઈએ છે કે મીટરવાળામાં જોઈએ એ આપણે ન્યુમેરિકલ્સ આગળ જોશું એટલે ખ્યાલ આવશે તમને, ખબર પડે દરેકને. તો કેનું સૂત્ર એ K/C 1000 ઉપર સેન્ટીમીટર હોય તો, 1000 નીચે મીટર હોય તો. બરાબર છે. તો આ વાહ, હવે અહીંયા જરા તમને સમજાવી દઈએ આપણે કે ભાઈ આ સમીકરણમાં સેન્ટીમીટર અને મીટર વચ્ચે સંબંધ શું કેવી રીતે તારવવો, કે ભાઈ 1 સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ બરાબર, હવે મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો, હજી 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર થાય. તો અહીંયા 100 સેન્ટીમીટર 10⁻² એનો વર્ગ 10⁻4 એટલે શું થશે? 10⁻4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ થશે. આ બધા MCQ માટે કામની વસ્તુ છે અને તમારી સામાન્ય બુદ્ધિથી તમે વાપરી શકો કે ભાઈ મીટર બરાબર શું થાય? 100 સેન્ટીમીટર થાય, પણ મીટરનો વર્ગ એટલે 10,000 થઈ જાય. 100નો વર્ગ 10,000, 10⁻4. તેથી આને કરતાં બનાવો 1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ નીચે આવશે, ઉપર જશે તો +4 છે, -4 થશે. 10⁻⁻4 સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. બરાબર છે. તો આ વાત થઈ મોલર વાહકતા. દ્રાવણની સાંદ્રતા મોલારિટી એકમમાં હોય તો મોલર વાહકતા થઈ. હવે જો દ્રાવણની સાંદ્રતા નોર્માલિટીમાં હોય, દ્રાવણની સાંદ્રતા નોર્માલિટી એકમમાં હોય તો આપણે તેને શું કહેશું? તો કે સ્વાભાવિક છે તુલ્ય વાહકતા કહી શકાય આપણે એને. ચાલો હવે સમજીએ તુલ્ય વાહકતા. તુલ્ય વાહકતા લેમ્ડા ઇક્વિવેલન્ટ એટલે તુલ્ય વાહકતા. વ્યાખ્યા આપવી હોય તો આપી શકાય કે ભાઈ 1 ગ્રામ તુલ્ય ભાર ધરાવતા દ્રાવણના વિદ્યુત વિભાજનથી ઉત્પન્ન થતા આયનોની વાહકતાને શું કહેશું? તુલ્ય વાહકતા. તો સૂત્ર શું થશે? λm = K × V. પણ સાંદ્રતા નોર્માલિટી એકમમાં, એટલે આપણે આગળ લખતા હતા λm = K × V. λm = K/C તાર્યું હતું, જ્યાં C સાંદ્રતા મોલારિટીમાં હતી. તો જો તુલ્ય વાહકતા જોતી હોય તો લેમ્ડા ઇક્વિવેલન્ટ બરાબર શું થશે? K/N, જ્યાં N બરાબર દ્રાવણની નોર્માલિટી થશે. બરાબર. તો એકમ જે છે એકમાની જ આગળની જેમ જ તારવવાનું થશે. સિમેન્સ મીટર સ્ક્વેર ગ્રામ ઇક્વિવેલન્ટ ઇન્વર્સ. સિમેન્સ મીટર સ્ક્વેર ગ્રામ ઓલા આપણે મોલ ઇન્વર્સ હતું તો અહીંયા શું આવશે? ગ્રામ ઇક્વિવેલન્ટ આવશે. સેન્ટીમીટર સ્ક્વેર તો સેન્ટીમીટર આવશે, એ તો સ્વાભાવિક વસ્તુ છે. તો આ તુલ્ય વાહકતાની વાત, મોલર વાહકતા, તુલ્ય વાહકતા. હવે બંને વચ્ચેના સંબંધ તારવીએ. દાખલા માટે λm અને લેમ્ડા ઇક્વિવેલન્ટ વચ્ચેનો સંબંધ. તો λm બરાબર શું લખાશે? K/M. અને લેમ્ડા ઇક્વિવેલન્ટ બરાબર શું લખાશે? K/N. બંનેનો ગુણોત્તર લઈ લઈએ. λm ના છેદમાં લેમ્ડા ઇક્વિવેલન્ટ બરાબર K/M K/N. K કેન્સલ, છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. λm લેમ્ડા ઇક્વિવેલન્ટ બરાબર N/M. નોર્માલિટી અપોન મોલારિટી. તો નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ તમને ખબર છે.
નોર્માલિટી બરાબર શું થશે n ઇન્ટુ m, જ્યાં n બરાબર વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એટલે ધન આયન અથવા તો ઋણ આયનનો કુલ વીજભાર. તો એને સમીકરણમાં મૂકો તો લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ શું થશે n ઇન્ટુ લેમડા ઇક્વિવેલન્ટ થાય. તેથી NaCl માટે n બરાબર 1, Na પ્લસ 1 Cl માઇનસ 1, તો લેમડા એમ બરાબર લેમડા ઇક્વિવેલન્ટ. MgCl2 આના માટે n બરાબર કેટલો લખશું 2, તો લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ લેમડા ઇક્વિવેલન્ટ. Ca2PO4 કેલ્શિયમ ફોસ્ફેટ Ca2PO4 3 ટાઈમ્સ. તો અહીંયા શું આવશે તો કે ભાઈ કેલ્શિયમ પ્લસ 2 છે, PO4 માઇનસ 3 છે, સોરી Ca3PO4 ટ્વાઇસ આવો આવશે. તો કેલ્શિયમની સંખ્યા 2 3 છે, તો કુલ વીજભાર કેટલો આવશે +6. તો એના માટે લેમડા એમ બરાબર શું લખાય 6 ઇન્ટુ લેમડા ઇક્વિવેલન્ટ લખાશે. બરાબર. તો આ સમીકરણ આપણે તારવી શકીએ. ન્યુમેરિકલ્સ માટે અગત્યનું છે. મોલર વાહકતા અને તુલ્ય વાહકતામાં કન્વર્ટ કરવા માટેના MCQ એ આપણે જોશું. DPP વર્કશીટ એમાં તમને આપશું, જે તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે એના પર ક્લિક કરશો એટલે તમને આની DPP અને વર્કશીટ તમને પ્રાપ્ત થશે, તો એ તમે મેળવી લેશો. બરાબર. વત્તા થોડું મટીરિયલ જે છે આને રિલેટેડ એ પણ હું અપલોડ કરવાનો છું, તો એ પણ તમે ડિસ્ક્રિપ્શનમાંથી લઈ શકો છો. ક્લિયર છે વસ્તુ? તો મોલર વાહકતા અને તુલ્ય વાહકતાને ધ્યાનમાં લીધું. હવે આપણે આગળ વાત કરવાની છે એના ન્યુમેરિકલ્સની, જે સૌથી અગત્યના છે ને સૌથી વધુ વખત પૂછાય છે. બરાબર. ચાલો તો ન્યુમેરિકલ્સ તરફ આપણે આગળ વધીએ છીએ, જે આ કોન્સેપ્ટનો સૌથી અગત્યનો ટોપિક છે. અને આ લઈને દાખલાઓ ઘણા બધા પૂછાતા આવે છે ને પૂછાતા આવે છે, આવશે જ. સ્વાધ્યાયમાંના એક્ઝામ્પલ આપેલા છે, વત્તા ઉદાહરણ આપેલા છે. આપણે ઉદાહરણથી શરૂઆત કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 3.4 તમારે NCERTમાં આપેલું છે. રકમ જે છે ને બરાબર સમજો, કેટલી વસ્તુ આવેલી છે નોંધો અને કેવી રીતે ત્યાં પહોંચવું, આ રસ્તો તૈયાર કરો એટલે તમને જવાબ મળે. બરાબર. તો કેટલી વસ્તુ આપેલી છે એનું વ્યવસ્થિત એનાલિસિસ કરતા આવડવું પડે. જો શું કીધું છે કે એક 0.1 મોલર KCl દ્રાવણ ભરેલા વાહકતા કોષનો અવરોધ 100 ઓહમ છે. એટલે પહેલા વસ્તુ શું આપી છે તો કે ભાઈ મોલારિટી આપી છે M1 0.1 મોલર, અવરોધ મને આપ્યો છે R1 100 ઓહમ, 0.1 મોલર અવરોધ R1 4 ઓહમ. તે જ કોષને જો 0.02 મોલર M2 0.02 મોલર KClના દ્રાવણ વડે ભરવામાં આવે ત્યારે અવરોધ R2 520 ઓહમ તમને મળે છે. તો 0.02 માટે એટલે કે આ બીજા કેસ માટે દ્રાવણની વાહકતા G ગોતી લ્યો, વિશિષ્ટ વાહકતા K ગોતી લ્યો અને મોલર વાહકતા લેમડા M શોધી લ્યો. અહીંયા વાહકતા કીધું એટલે કઈ વાહકતા શોધવી ખબર ન હોય તો બે ગોત લેવાની આપણે. G પણ ગોતી લ્યો અને K પણ શોધી લ્યો લેમડા. અને બીજું શું આપ્યું છે તો કે આ કોષ માટે એટલે પહેલી કન્ડિશન માટે વાહકતા 1.29 સિમેન ઇન્ટુ મીટર ઇન્વર્સ. સિમેન ઇન્ટુ મીટર ઇન્વર્સ એટલે કઈ વાહકતા થશે? વિશિષ્ટ વાહકતા K1 1.29 સિમેન ઇન્ટુ મીટર. બરાબર છે. તો આટલી વસ્તુ આપણને આપી છે. તો હવે આપણે શરૂઆત કરીએ કે શોધવાનું છે એનાથી શરૂઆત કરીએ. લેમડા એમ ગોતવું છે. લેમડા એમનું સૂત્ર આપણે જોયું છે K/C. સાંદ્રતા C આપી, K નથી આપ્યો. K કેવી રીતે મેળવવો? તો K બરાબર શું થાય તો કે K ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ G સ્ટાર, જ્યાં G સ્ટાર બરાબર L/A કોષનો કોષ અચળાંક આપેલો નથી. G એ ક્યાં આપ્યો તમને એમ થાય તો પણ G એટલે ખબર છે શું થાય 1/R. તો G સ્ટાર માળે મેળવવાનો છે, એ ક્યાંથી મળશે તો એ તમને પ્રાપ્ત થશે આ માહિતી પરથી. કારણ કે કોષ તો એક જ છે એટલે કોષ અચળાંક તો સરખો રહેવાનો છે. K1 આપેલો છે, R1 આપેલો છે,
तो तमने जी स्टार मळी जाए, स्वाभाविक वस्तु है, बराबर। चलो शुरुआत करिए। ओके, तो K1 बराबर शू थशे? G1 इंटू जी स्टार ने करता बनावो तो K1 ना छेद में G1, जी स्टार बराबर शू थशे? G1 बराबर 1/R1 ऊपर जतो रहेशे K1 इंटू R1 એટલે 129 मीटर इनवर्स कोस अचळांक आपणे मेळ्यो। एनो हवे आ समीकरण में आपणे उपयोग करीए छीए बीजा पोर्शन माटे के अहींया मारे K2 मेळवવો પડશે પહેલા અને G2, तो K2 बराबर शू लखाशे? तो K2 बराबर G2 इंटू जी स्टार। G2 बराबर शू लखाय? 1/R2 इंटू जी स्टार। जी स्टार केटलो मेळो छे? 129। R2 केटलो छे? 520। तो K2 बनेनो भागाकार करो जे केल्क्युलेटर में 129 भाग्या 520 करो એટલે 0.248 सीमेंस इंटू मीटर इनवर्स મળશે। K2 મળી ગયો। લેમ્બડા એમ ગોતવાનું છે તે તો હવે તમને આવડે। લેમ્બડા એમ બરાબર K2 ના છેદમાં 1000 ગુણ્યા M2। બે સૂત્ર હતા, 1000 ગુણ્યા K/C અને બીજું સૂત્ર શું હતું? K ના છેદમાં 1000 इंटू C। सूत्र क्यों वापरવું खबर केवी रीते पड़े? तो कि अहींया तमने मीटर आपेलू है, मीटर तो 1000 क्या लेवाना? नीचे, खबर है ने? तो लेम्बडा एम बराबर K2 0.248 छेदमा 1000 M2 सांद्रता 0.02 कैलक्युलेटर मारो એટલે જવાબ તમારો લેમ્બડા એમ બરાબર 0.0124 सीमेन मीटर स्क्वेर मोल इनवर्स आवशे। सीमेन मीटर स्क्वेर मोल इनवर्स आवशे। लेम्बडा मळी गयो। मीटर में मेळो। हवे तमने एम थाय साहेब सेंटीमीटर में जोईश आपणे तो शू करूँ? तो कांई न कराय ने। तमने आगळ शीखवेलुं छे मीटर ने सेंटीमीटर में फेरवो। 1 मीटर बराबर 100 सेंटीमीटर थाय, वर्ग छे एटले 10,000 वडे गुणवू पड़े। तो लेम्बडा एम बराबर 0.0124 गुणा 10⁴ सीमेन सेंटीमीटर स्क्वेर मोल इनवर्स गुणो जी 4 पॉइंट एटले 124 सीमेन्स मीटर सेंटीमीटर स्क्वेर मोल इनवर्स। आ मळी गयो तमारो लेम्बडा एम। छे ने सरळ एकदम। હવે ટેક્સ્ટ બુકમાં આને કારણોગરનો વધારે કોમ્પ્લિકેટેડ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ આપણે 1000 વાળી જે વસ્તુ યાદ રાખીને એટલે કોઈને કંઈ કન્વર્ટ નહીં કરવું પડે, એકદમ સરળતાથી થશે। શું યાદ રાખવાનું છે? તો કેટલું જ યાદ રાખવાનું છે। કેટલું? 1000 નીચે ક્યારે ને 1000 ઉપર ક્યારે? 1000 નીચે ક્યારે? તો કે કે જો મીટરમાં હોય તો, અને 1000 ઉપર ક્યારે? તો કે સેન્ટીમીટરમાં હોય તો। ખ્યાલ આવશે? ફરી એકવાર અહીંયા જોઈ લે શું આપ્યું છે? M1 આપ્યો છે, R1 આપ્યો છે, K1 આપી દીધો છે, M2 R2 આપ્યો છે, G2 K2 અને લેમ્બડા M2 ગોતવાનો છે। तो मारे पहला जी स्टार मेळवવો પડે। तो जी स्टार મળે છે 129 એને K2 = G2 इंटू जी स्टार। G એટલે 1/R થશે, 129 ના છેદમાં 520 થશે। K2 મને મળી ગયો। લેમ્બડા એમ K ના છેદમાં 1000 इंटू C એટલે 0.0124 सीमेन मीटर स्क्वेर मोल इनवर्स। मीटर ने सेंटीमीटर में कन्वर्ट करो 10⁴ वडे मल्टीप्लाय करवू पड़े એટલે આ તમારો જવાબ આવી ગયો। खबर पड़શે? तो आ प्रकारनो दाखलो स्वाध्यायमां तमने आपेलो छे। आई थिंक 3.8 અને 3.9 आ प्रकारनो एक एक्जाम्पल है का 4 અને 5 ज छे। बहु एक्जेक्टली 4 ने 5 ने 6 7 हशे, टूंकमां एम छे 5 થી 8 9 मां छे। आ प्रकारनो दाखलो छे। तो ये जोवो, प्रेक्टिस करो। हवे आपणे आना पछीनो एक्जाम्पल एनसीईआरटी नो 3.5 मो एक्जाम्पल छे, ए आपणे समजવાનો प्रयत्न करशुं। बराबर? चलो, खूब सरस दाखलो आप्यो छे आपणे के भाई 1 सेंटीमीटर व्यास और 50 सेंटीमीटर लंबाईवाळा स्तंभना
0.05 મોલ પ્રતિ લિટર NaOH દ્રાવણ ભરેલું છે અને એનો અવરોધ આપણને મેળવ્યો છે. તો અવરોધકતા, વાહકતા, વિશિષ્ટ વાહકતા, મોલર વાહકતા બધી જ વસ્તુ શોધવાની છે. તો બધા જ એક વસ્તુ એકબીજા સાથે સંબંધ ધરાવે છે, એકબીજા સાથે કનેક્ટેડ છે, આપણને ખ્યાલ છે. શરૂઆત કરીએ આપણે અવરોધકતાથી. અવરોધકતા નક્કી કરવા માટેનું સૂત્ર આપણને ખબર છે, R = ρ × L/A. તો ρ = શું થશે? R × A/L. હવે એ નથી આપ્યો છે, એ એટલે શું થશે? તો કે નળાકારનો વ્યાસ πr². તો પહેલાં આપણે એ ગોતી લઈએ. તેથી A = ક્ષેત્રફળ, A = πr². વ્યાસ આપ્યો છે, ત્રિજ્યા બરાબર શું થશે? તો કે વ્યાસનું અડધું થવાનું છે. તો કે 3.14 × 1/2. R એટલે શું થશે? 1/2. ત્રિજ્યા વ્યાસનો અડધો થવાનો છે. તો 1/2 સ્ક્વેર થવાનો છે. 1/2 સ્ક્વેર કરો એટલે 0.5 વર્ગ, એટલે તમારો જવાબ આવશે 0.785 સેન્ટીમીટર સ્ક્વેર. આ એ આવ્યો 0.785 સેન્ટીમીટર સ્ક્વેર. એને હવે આપણે આમાં મૂકીએ છીએ. તેથી ρ = R 5.55 × 10⁻³ એ 0.785 સેન્ટીમીટરમાં જ આવે છે જવાબ આપણો. અને L 50 સેન્ટીમીટર છે. તો ભાગાકાર કરો એટલે જવાબ તમારો રોનો વેલ્યુ તમારી આવે છે 87.135 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. એટલે પહેલું કામ થઈ ગયું, રો મળી ગયો. હવે આપણે બીજું કામ કરીએ છીએ, જી અને કે મેળવવાનું. તો કે પહેલાં મેળવી લઈએ. તો કે બરાબર શું થાય? 1/ρ ખબર છે આપણને. 1/87.135. તો કે બરાબર 1/87.35 કરો એટલે 0.01148 સિમેન સેન્ટીમીટર ઇન્વર્સ મળી ગયું. ચાલો, લેમડા એમ આપણે મેળવવો છે. તો લેમડા એમ મેળવવા માટે શું સૂત્ર વાપરશું? તો કે લેમડા એમ બરાબર કે શેમાં આપ્યો છે? સેન્ટીમીટરમાં. સેન્ટીમીટરમાં હોય તો 1000 ક્યાં ગુણવાનું આપણે? ઉપર 1000 × K/C. 1000 × K 0.01148. સી સાંદ્રતા 0.05. 0.05 કરો એટલે લેમડા એમ જે છે એ લેમડા એમ તમારો આવશે 229.6. ગણતરી કરી લેવી. 229.6 સિમેન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. તમને શીખવાડ્યું છે કારણ કે આ બધું સેન્ટીમીટરમાં લીધું છે. હવે જાતે પ્રયત્ન કરો આનો કે તમે આને હવે ધારો કે મોલ મીટરમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું? મીટરમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું? તો કે સ્વાભાવિક છે કે ભાઈ સેન્ટીમીટરને પાછું મીટરમાં કન્વર્ટ કરો એટલે 10⁻² થાય. મીટરમાં કન્વર્ટ કરો એટલે -4 વડે ગુણવું પડે. તો શું થશે? લેમડા એમ બરાબર 229.6 10⁻⁴ સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. બરાબર. તો આ જવાબ આવ્યો. આને લઈને સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ મેં તમને કીધા છે, તમારે સોલ્વ કરવાના છે. વત્તા ડિસ્ક્રિપ્શનમાં જે છે, ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે. લિંક ઉપર ક્લિક કરશો એટલે આના રિલેટેડ જેટલા પણ એક્ઝામ્પલ હશે એની વર્કશીટ તમને મેં મૂકેલી છે. ડાઉનલોડ કરવી, સોલ્વ કરવી અને ન ખબર પડે તે મારો સંપર્ક કરો. બરાબર. અને હવે આપણે પછીથી મિત્રો પી વિભાગના તત્વો, એક અગત્યની જાહેરાત કે પી વિભાગના તત્વો ધોરણ 11નું આપણે શરૂ કરવા તરફ જઈ રહ્યા છે. સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14. એ રેગ્યુલર આપણે એમાં વિડીયો અપલોડ કરશું. એટલા માટે આપણી જે ચેનલ છે યુટ્યુબ ચેનલ, એ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. બેલ બટન જે છે એના પર ક્લિક કરી લેવું, જેથી જે કોઈ પણ વિડીયો અપલોડ થાય, જે કોઈ પણ સમય અપલોડ થાય એ માહિતી તમને તરત પ્રાપ્ત થઈ જશે. બરાબર છે. તો આજે આપણે હવે અહીંયા સુધી રાખીએ છીએ. આની બધી ચર્ચાઓ હવે પછી જે છે આને રિલેટેડ બીજા એક્ઝામ્પલ, બીજી વાતો જે કરવાની છે હવે આગળ આપણાના પછીના
વિડીયો લેક્ચરમાં કરશું. ત્યાં સુધી ભણતા રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો અને ન ખબર પડે ત્યાં પૂછતા રહેજો. બરાબર? ચાલો. બસ 5